નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના વેજલપુરમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે। અગાઉના ઝઘડાની અદાવત રાખી અને ફાયરિંગ કરવામાં આવ્યું છે। અરબાઝ નામના આરોપીએ આ ફાયરિંગ કર્યું છે। ફરિયાદી અહેમદ પઠાણને પગે ગોળી વાગી છે। વેજલપુર પોલીસે વધુ તપાસ આ મુદ્દાને લઈને હાથ ધરી છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, વેજલપુર વિસ્તારમાં રાત્રે 2 વાગ્યે 2 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી, વિગતો શું? વાત કરવામાં આવે લખમા તો જે બનાવ છે તે અમદાવાદના વેજલપુરના ફતેવાડી કેનાલ પાસેનો જે દીવાન પોઈન્ટ છે ત્યાં બનાવ બન્યો હતો। મોડી રાત્રે અંદાજિત 1:30 થી 2 વાગ્યાના અરસામાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં જે અરબાઝ નામનો જે આરોપી છે તેણે આ ફાયરિંગ કર્યું હતું અને મુદસ્સર પઠાણ કે જે આ કિટલી છે તે ચલાવી રહ્યા હતા તેમના ઉપર આ ફાયરિંગ થયું છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા। પહેલી ગોળી છે તે જે કિટલી છે તેની જે પતરું છે તેના ઉપર વાગી હતી અને અન્ય એક ગોળી છે તે મુદસ્સર પઠાણના પગે વાગી હતી। કયા કારણોસર આ હુમલો થયો, કોના ટાર્ગેટ કરવા માટે હુમલાખોરો આવ્યા હતા, અહીંયા જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। ફૈઝાનભાઈ, કોના ઉપર હુમલો કરવા માટે આવ્યા હતા, કોણ ટાર્ગેટ હતું, બનાવ શું બન્યો? મારા ઉપર હુમલો કરવા આવ્યા હતા। મારું નામ છે દિવાન ફૈઝાન, ઓનર છું હું દિવાન પોઈન્ટનો। આ લોકો અહીંયા મારા ઘરની બાજુમાં મારું પાછળ ઉપર મારું મકાન છે, પાછળ પાર્કિંગ, ત્યાંથી એન્ટ્રન્સ છે, ત્યાં જ ગાંજાનું વેપાર ચલાવતા હતા। મેં બહુ વાર એ લોકોને ટકોર કરી છે કે આ મારા ઘરની પાસે તમે આ ધંધો ના કરશો, બધા લોકોને તકલીફ પડે છે, લેડીઝો નીકળે છે એમને બી તકલીફ પડે છે, આ સારું નહીં લાગતું। આપણા જે હુમલાખોર છે અરબાઝ, એની સાથે તમારી શું માથાકૂટ હતી? એ અહીંયા ગેરકાયદેસર ધંધા કરે છે, શું ધંધા કરે છે? ગાંજાનો ધંધો કરે છે। એ ગાંજાની બાબત પર જ છે। મેં એને ના પાડી, અટકાયત કરી કે તું અહીંયા ગાંજાનો ધંધો ના કરીશ ને આજ પછી તો અહીંયા આ પાર્કિંગમાં અહીંયા ઉપર હું રહું છું, આ અમારું ઘર છે, અહીંયા તમારું કોઈ રાઈટ અહીંયા બનતું નથી, ના કોઈને અહીંયા મકાન છે ના કોઈનું કંઈ અહીંયા લેવું દેવું છે। કાલે શું બન્યું હતું, કેટલા વાગે બન્યું, કેવી રીતે તે આવ્યો? સાંજે 5:30નો બનાવ છે। આ સાંજે 5:30 વાગે અમારી ફોન પર બોલાચાલી થઈ હતી ને મેં એ લોકોને ના પાડી હતી। થોડા જબરીપૂર્વક મેં થોડું ધાપ ધમકી હતી કે મેં ના પાડી હતી કે તમે અહીંયા ના આવશો, એ તો પછી હું તમારા પર લીગલ એક્શન લઈશ, ફ્લેટવાળા જોડે મળીને તમારા વિરુદ્ધ લીગલ એક્શન લઈશ। તમે અહીંયાના છોકરાઓ છો, આટલા વર્ષથી હું જાણું છું, એટલે તમને વિનંતી કરું છું, બહુ વાર કરી ચૂક્યો છું ને લાસ્ટ વાર બી વિનંતી કરું છું કે હવે અહીંયા તમે ના બેસો ને આ વ્યવસાય અહીંયા ના કરતા। રાત્રે શું બન્યું, કેટલા વાગે આવ્યા, કોણ કોણ આવ્યું હતું, કયું હથિયાર હતું? બસ એ રાત્રે 1:15 વાગે એ જ બાબતને 1:15 વાગે મને મારવા માટે, મને મારવાની પ્રવૃત્તિ કરીને અહીંયા મોતના ઘાટ ઉતારવાના ઈરાદથી મને આવ્યા હતા, બરાબર। વેપન લઈને ડાયરેક્ટ આવીને અહીંયા ફાયર કર્યું। હું પાછળ હતો, પેલા ભાઈ જે આગળ બેસ્યા હતા એમના પગમાં ગોળી વાગી ગઈ, અહીંયા ફાયર કર્યું, બરાબર। પછી આ બધું ઉપર ચડીને મારા નામથી બૂમો પાડવા લાગ્યા, ફૈઝાન ત્યાં છે, ફૈઝાનને મારી નાખીશું, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું। આ બધું નીચે કાઉન્ટર બાઉન્ટર બધું ફેંકી દીધું, અહીંયા બધી તોડફોડ કરી। પછી એ લોકો તોડફોડ કરીને ભાગવા લાગ્યા। મને મોકો મળ્યો, મેં એ લોકોને ધક્કા મૂકી કરીને એમને ધક્કો માર્યો, એમાંથી એક બાઇક પરથી ત્રીજો હતો જે પાછળ એ પડી ગયો ને વેપન બી પડી ગયો। એ વેપન બરામદ થયું, એ પોલીસને સોંપવામાં આવી ગયું છે। કેટલા લોકો હુમલો કરવા આવ્યા હતા? 3 લોકો હતા, 2 જોડે વેપન હતું ને એક બાઇક સવાર હતું। તો જે પ્રમાણે લખમાં 3 લોકો અહીંયા હુમલો કરવા આવ્યા હતા, જે તેની હત્યાના ઈરાદે જ આવ્યા હતા અને જે ગાંજાની અહીંયા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, ગાંજો વેચાતો હોવાની જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના જ કારણે આ હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જ હવે વેજલપુર પોલીસે આ અંગે હત્યાના પ્રયાસ સહિત અને જે આર્મ્સ એક્ટની કલમો છે તેના હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ જે હથિયાર હતું તે પણ કબજે કરવામાં આવ્યું છે, એટલે કે જે મોડી રાત્રે જે અહીંયા બનાવ બન્યો હતો તેને લઈ સ્થાનિકોમાં પણ એટલો જ રોષ છે। સ્થાનિક મહિલાઓ આપણી સાથે છે। બેન, શું બનાવ બન્યો, શું વિરોધ છે અહીંયા લોકોનો, જે આરોપીઓ છે લુખા તત્વોએ અમારું જીવન હરામ કરી દીધું છે સાહેબ। અમે નીચે ઉતરી નથી શકતા, એટલા લોકો દારૂ અહીંયા પી લે, ચરસ અહીંયા પી લે, ગાંજો અહીંયા પી લે, અમારી જવાન છોકરી તમારે જોડેથી કરવું પડે। ધંધો કાયદેસર ચાલે છે અહીંયા સાહેબ। લખમાં તો જે આ વિરોધ છે મહિલાઓનો તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંયા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તે જ કારણે લોકોને પણ હવે જે સમસ્યા છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર જિગ્નેશ, આપ જોડાયા તે બદલ।